છોટી કાશી તરીકે જાણીતા જામનગરના માર્ગો દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા। નેશન ફર્સ્ટ એટલે કે રાષ્ટ્ર પ્રથમના સ્લોગન સાથે જામનગરમાં અનોખી રીતે દેશભક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું મુખ્ય આકર્ષણ એ હતું કે તેમાં વિવિધ રાજ્યોના અને અલગ અલગ ભાષાઓ બોલતા લોકોએ એકસાથે જોડાઈને રાષ્ટ્રીય એકતાને પ્રબળ સંદેશ આપ્યો હતો। શહેરના વિવિધ માર્ગો પર દેશભક્તિના ગીતો સાથે નીકળેલી રેલીમાં નાગરિકોને દેશ માટે એક થવા અને રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણવા આહવાન કરવામાં આવ્યું હતું। વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આ કાર્યક્રમમાં જામનગરના નાગરિકો પણ उत्साहभेर જોડાયા હતા। मीडिया बंधुओं को मैं बहुत बहुत स्वागत करता हूँ। बहुत बहुत आभार तमारो आ रेली कवर करवा माटे તમે બધાય પધાર્યા। અત્યારે જે બનાવ બન્યો અત્યારે મહારાષ્ટ્રની અંદર રાજ ઠાકરે સાહેબે એમ કીધું છે ઓપન રેલીમાં કે જેટલા યુપી બિહારથી ભાઈઓ આવે છે એ લોકોને હું લાત મારીશ। અમે મહારાષ્ટ્રમાં આવી અને પછી એમ કહે છે કે હું એ બધે લેંગ્વેજો માનવાવાળો માણસ છું, પણ યુપી બિહારના આવીને અહીંયા હિન્દીમાં વાત કરે તો એ નહીં હાલે। હું આખા દેશની જનતાને, આપણે ગુજરાતની જનતાને, મહારાષ્ટ્રની જનતાને બધાને એ જ કહેવા માંગુ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસી બનારસથી અત્યારે ચૂંટણી લડે। સંદેશ શું દેવા માંગે છે સાહેબ? अलग अलग प्रांत, अलग अलग भाषा, अलग अलग सभी राज्य मिलकर एक देश बना रहे हैं, नेशन फर्स्ट। અને અત્યારે જે માહોલ છે તમને ખબર હોય તો આપણે એક અત્યારે હમણાં 10 દિવસ પહેલાની વાત છે કે તિરુપુરાનો એક સ્ટુડન્ટ દેહરાદૂનમાં હતો, ઉત્તરાખંડ, ચીની મોમો કહીને એને મારી નાખ્યો, એને મર્ડર થઈ ગયું। એટલે મારું કહેવાનું એક જ થાય છે કે અલગ અલગ પ્રાંત, અલગ અલગ ભાષા, અલગ અલગ અનેકતા में एकता, ये हमारा देशનું એટલે નેશન ફર્સ્ટની આ એક રેલી છે। નેશન ફર્સ્ટ, દેશ બચેગા તો હમ બચેંગે। અત્યારે દેશની પરિસ્થિતિ એટલી જોરદાર જબરદસ્ત છે કે આખા વિશ્વની નજર અમારા ઉપર છે। તો અમે અંદરથી એક નહીં થાય તો કેવી રીતે આપણે બોર્ડર ઉપર લડશું? અમારા સૈનિકો તો બધે એમ કે આપણે સૈનિક અત્યારે તમે જોવા જાઓ તો 90% બધે ક્યાં યુપી, બિહારના, હરિયાણાના, પંજાબના છે બધે। આઈએસ આઈપીએસ અધિકારીઓ જે અત્યારે ખરેખર દેશ હલાવે છે એ લોકો મેક્સિમમ બધે તમે જોવા જાઓ તો યુપી, બિહાર, પંજાબ, હરિયાણા, નોર્થના બધે આવે। એટલે આપણે એને બધાને એમ કહીએ કે ભાઈ તમારે ગુજરાતમાં કઈ જગ્યા નથી, તમારે મહારાષ્ટ્રમાં કઈ જગ્યા નહીં, તમે તમારા જિલ્લામાં જાઓ, તમે રાજ્યમાં જાઓ। મહારાષ્ટ્રના લોકો આવીને ગુજરાતમાં કામ કરે છે, અમે વેલકમ કરીએ છીએ બધે મહારાષ્ટ્રના માણસો। હવે રાજ ઠાકરે સાહેબ એમ કહે છે કે ભાઈ મેં લાત માरूंगा और मैं यूपी बिहार के लोगों को बाहर भगा दूंगा, तो આ વસ્તુ ખોટી છે। નેશન ફર્સ્ટની આ રેલી છે। હું બધા ભાઈઓનો આભાર માનું છું કે આ બધે આવ્યા અને યુનુસભાઈ સમાનું ખાસ એનું કારણ છે કે જ્યારે મારા મનમાં ખ્યાલ આવ્યું તો મેં સમા સાહેબને ફોન કર્યો કે સમા સાહેબ આવી રીતે છે કે આ એક બહુ મોટી રેલી આપણે કાઢીએ ભાઈ, અને જામનગરથી આપણે દિલ્હી સુધી એક સંદેશ અને આખા દેશમાં એક સંદેશ પહોંચાડીએ કે ભાઈ ઇન્સાનિયત રેલી, આ નેશન ફર્સ્ટ રેલી। આપણે ઇન્સાન છીએ પહેલા, પછી આપણે પંજાબી, પછી આપણે હરિયાણવી, પછી આપણે બિહારી કે યુપી કે ગમે એમ। એટલે નેશન ફર્સ્ટની રેલી, આ રેલી અત્યારે ટાઉન આપણે લાલ બંગલેથી ચાલુ થઈને અને પછી ટાઉન હોલથી ખાદી ભંડાર, રતનભાઈ મસ્જિદ, ચાંદી બજાર થઈને પછી હવાઈ ચોક અને પંચેશ્વર ટાવર થઈને પછી 7 રસ્તા ખોડિયાર કોલોની, ડિફેન્સ કોલોની સુધી જશે। અત્યારે તમે જોવા જાઓ તો આપણે વોર્ડ નંબર 6 એટલે ડિફેન્સ કોલોનીમાં મેક્સિમમ હિન્દી ભાષી માણસો રહીએ છે। એટલે કહેવાનો મતલબ છે કે અમારો સંદેશ એ છે કે ભાઈ આપણે હિન્દી ભાષી હોય કે ગમે રાજ્યના હોય। હું પોતે જો મારો હોમ ટાઉન હરિયાણા છે, મારા પપ્પા ઇન્ડિયન એરફોર્સમાં હતા અને 99 કારગિલ વોર લડ્યા હતા, બરોબર। અમે 89માં જામનગર શિફ્ટ થઈ ગયા હતા, અમને 35 વર્ષ થઈ ગયા જામનગરની અંદર। એટલે અમેરિકા વાળા 6 વર્ષની અંદર, 10 વર્ષની અંદર નાગરિકતા આપે છે, ગ્રીન કાર્ડ આપી દે છે। તો મેં કીધું આ તો પછી આપણો દેશ છે। તો નેશન ફર્સ્ટની આ રેલી છે। હું બધાય તમામ મીડિયા બંધુનો આભાર માનું છું, તમે રેલી કવર કરવા આવ્યા। જય હિન્દ, જય ભારત।